જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમારા જીવનમાં દેખાય આવા સંકેતો તો સમજી લેજો તમારું ભાગ્ય ચમકવાનું છે। જી હા મિત્રો, કુદરતી રીતે આપણી આસપાસ અથવા જીવનમાં કેટલીક એવી ઘટનાઓ બને છે જે આપણને ભવિષ્યમાં શુભ ફળ મળવાના સંકેત આપે છે। આપણી આસપાસ કેટલીક એવી સુંદર ઘટનાઓ બને છે જે આપણા આવનારા તેજસ્વી ભવિષ્ય વિશે જણાવે છે। શાસ્ત્રમાં આવી ઘટનાઓને શુભ સંકેતો માનવામાં આવે છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે જીવનમાં એવી કઈ ઘટનાઓ બનાવથી આપણને પહેલેથી જ ખબર પડી જાય છે કે ભવિષ્યમાં આપણને શુભ ફળોની પ્રાપ્તિ થવાની છે। આ જાણતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ સદા તમારી ઉપર બન્યા રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા જરૂર લખો। તો ચાલો જાણીએ કે જીવનમાં કેવી ઘટનાઓ બનાવથી સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે। નંબર 1, કાનમાં ખંજવાળ આવવી। જો તમારા કાનમાં ખંજવાળ આવે છે તો સમજજો કે કોઈ તમારા વિશે વાત કરી રહ્યું છે। જો તમારા ડાબા કાનમાં ખંજવાળ આવે છે તો સમજજો કે તમારી સારી વાતો થઈ રહી છે, અને જો જમણા કાનમાં ખંજવાળ થાય તો સમજજો કે ક્યાંક કોઈ તમારી નિંદા કરી રહ્યો છે। નંબર 2, ઊંધા કપડાં પહેરી લેવું। જો ક્યારે તમે કપડાં પહેરી રહ્યા હો અને ભૂલથી ઊંધા કપડાં પહેરી લો તો તમને ખુશ થઈ જવું જોઈએ, કારણ કે તમને જલ્દી જ કોઈ સારા સમાચાર સાંભળવા મળવાના છે। સાથે સાથે અચાનક તમને ક્યાંકથી ધન પ્રાપ્ત થવાની શક્યતા હોય છે। આનો અર્થ એ થાય છે કે હવે તમારું ભાગ્ય ચમકવાનું છે। નંબર 3, પક્ષીનું તમારી ઉપર બેસવું અથવા ચાંચ મારવી। જો કોઈ પક્ષી તમારા ઉપર બેસે છે અથવા ચાંચ મારે છે તો તમારે ખુશ થઈ જવું જોઈએ। કોઈ પક્ષીનું તમારા ઉપર બીટ કરવું નસીબદાર લોકોના ભાગ્યમાં હોય છે। આવું થવાથી ખબર પડે છે કે જલ્દી જ તમને કોઈ કામમાં મોટી સફળતા મળવાની છે અને તમારું ભાગ્ય બદલાવાનું છે। નંબર 4, નવવરવધુ નજરે પડવું। જો તમને રસ્તામાં કે ક્યાંય પણ કોઈ સોળ શૃંગાર કરેલ નવી વહુ નજરે પડે તો સમજજો કે તમને કોઈ મોટી મુશ્કેલીમાંથી મુક્તિ મળવાની છે અને તમારા બધા અટકેલા કામો પણ જલ્દી જ પૂરા થવાના છે। સાથે સાથે તમને કોઈ મોટા કામમાં સફળતા મળવાની છે। નંબર 5, મધુર ધ્વનિઓનું સંભળાવું। સવારે જો તમને મંદિરની ઘંટડીઓ, શંખ કે ભજન કીર્તનનો અવાજ સાંભળાય તો તે પણ એક સારો શુભ સંકેત માનવામાં આવે છે। આથી ખબર પડે છે કે ભગવાન તમારાથી ખુશ છે અને એમનો આશીર્વાદ તમારા પર છે, એટલે તમને કોઈ પણ કાર્યમાં અડચણ નહીં આવે। નંબર 6, વરસાદ દરમિયાન સૂર્યનું દેખાવું। વરસાદના સમયે સૂર્યનું દેખાવું કે પછી વરસાદ દરમિયાન આકાશમાં ચમકતો સૂર્ય દેખાવો તે તમને જલ્દી માલામાલ થવાની નિશાની બતાવી રહ્યું છે। આનો અર્થ થાય છે કે તમને જલ્દી જ નોકરી મળવાની છે અને તમારા બધા અટકેલા કામો પૂરા થવાના છે। નંબર 7, તૂટતો તારો જોવો। આપણા સમાજની માન્યતાઓમાં તૂટતો તારો જોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમને એવું દેખાય તો તમે કોઈ એક ઈચ્છા માંગવી જોઈએ। માનવામાં આવે છે કે ઈચ્છા 30 દિવસની અંદર પૂરી થાય છે। જો તમે બીમાર છો તો જલ્દી જ ઠીક થવા લાગશો કે પછી જો તમારું નસીબ તમારાથી કોઈ રૂઠેલું છે તો એ ફરીથી સૌભાગ્યમાં બદલાઈ જશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે। સાથે સાથે ઘરમાં પણ સુખ શાંતિ બની રહેશે। નંબર 8, શુભ પ્રસંગમાં આવું થવું। જો કોઈ તહેવાર કે અન્ય કોઈ શુભ તિથિએ કોઈ આવીને તમને ભેટ આપે તો આ સંકેતથી ખબર પડે છે કે માતા લક્ષ્મીજી તમારાથી ખુશ છે અને આવતા સમયમાં તમારો ભંડાર ભરાઈ જવાનો છે। ઘણીવાર કેટલાક લોકો દિવાળીના પ્રસંગે તમને ચાંદીની ભેટ આપે છે। એ માતા લક્ષ્મીજીના આગમનની નિશાની માનવામાં આવે છે, જેના કારણે આખા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ છવાય છે। નંબર 9, રસ્તામાં ગાય મળવી। જો તમે કોઈ મહત્વના કાર્ય માટે ઘરની બહાર જાઓ અને રસ્તામાં તમને ગૌ માતા મળી જાય તો એ તમારા કાર્યની પૂર્તિનું સંકેત આપે છે। તમે માની શકો કે સૌભાગ્ય તમારા દરવાજા પર દસ્તક આપી રહ્યું છે અને હવે તમને કોઈ મોટી ખુશખબરી મળવાની છે। અથવા ગૌ માતા જો ઘરના દ્વાર પર આવીને બેસે તો નિશ્ચિત જ ઘરની સુખ સમૃદ્ધિ વધારો થાય છે।
ગાયનું ખેતર કે ગાર્ડનમાં આવીને ચરવું પણ લક્ષ્મી પ્રાપ્તિનું સંકેત માનવામાં આવે છે. નંબર 10 ઘરમાં ચામાચીડિયાનું વસવાટ કરવું. જો તમારા ઘરમાં ક્યારેય ચામાચીડિયું માળો બનાવી લે તો આ ખૂબ જ શક્તિશાળી સૌભાગ્ય સૂચક માનવામાં આવે છે. ચીની વાસ્તુમાં ચામાચીડિયાને ધન અને સમૃદ્ધિનું સૂચક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં આવું બને છે તો સમજ લેજો કે તમને વ્યાપારમાં ભારે નફો થવાનો છે અથવા તો તમને ક્યાંકથી અટકેલા પૈસા મળવાના છે. સાથે જ તમને કોઈ મોટા કામમાં સફળતા મળવાની છે. નંબર 11 પક્ષીઓ દ્વારા અપાતા શુભ સંકેતો. મિત્રો, પક્ષીઓને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. જો ચકલી પોતાનું શિષ્ટ છોડીને તમારા માથા ઉપરથી પસાર થાય અથવા તો તમારી બાલ્કનીમાં આવીને ચીચી કરવા લાગે અને રોજ તમારા ઘરમાં આવીને દાણા પાણી ખાવા પીવા લાગે તો આ બધું સારા દિવસોની શરૂઆત માનવામાં આવે છે. આનો અર્થ એ પણ થાય છે કે તમને જલ્દી જ કોઈ શુભ અવસર મળવાનો છે અથવા તો તમારી નોકરી લાગવાની છે. નંબર 12 સાપ દેખાઈ જવો. જો તમને ક્યારેય રસ્તામાં સાપ દેખાઈ જાય અથવા તો તમારા ઘરમાંથી ક્યાંકથી સાપ નીકળી આવે તો માનવામાં આવે છે કે તમારા જીવનમાં કંઈક મહત્વપૂર્ણ બનવાનું છે. માનવામાં આવે છે કે જોવા મળતો સાપ જેટલો વધુ ઝેરી હશે તમારું ભાગ્ય તેટલું જ વધારે ચમકશે. નંબર 13 શ્રીફળ. જ્યારે પણ તમને સવારે ઉઠતાની સાથે શ્રીફળ એટલે કે નારિયેળના દર્શન થાય તો સમજ લેજો કે તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાના છે અને તમારું ભાગ્ય જલ્દી જ ચમકવાનું છે. નંબર 14 પ્રવાસ દરમિયાન સાપ, કૂતરો અથવા વાંદરાનું દેખાવું. જ્યારે પણ પ્રવાસ કરતી વખતે તમારા જમણી બાજુએ સાપ, કૂતરો કે વાંદર દેખાઈ જાય તો સમજ લેજો કે તમને જલ્દી પૈસા મળવાના સંકેત છે. નંબર 15 પતંગિયાનું ઉડીને તમારી પાસે આવવું. જો તમારા ઘરમાં કોઈ પતંગિયું ઉડીને આવે તો એ પણ સારી બાબતો સાથે આવે છે. જો પતંગિયાની પાંખ રંગીન હોય તો સમજી લેજો કે તમને લવ લાઈફ સાથે સંકળાયેલી કોઈ સારી ખબર મળવાની છે અને જો પતંગિયું કાળું હોય તો સમજ લેજો કે તમને કારકિર્દી અથવા બિઝનેસ સંબંધિત કોઈ શુભ સમાચાર મળવાના છે. તેટલું જ નહીં, તમારે પતંગિયુંને પકડવાનું કે મારી નાખવાનું પ્રયત્ન કરવો જોઈએ નહીં. નહીંતર તમારું નસીબ દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે અને તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામનો સામનો કરવો પડી શકે છે. નંબર 16 કોયલનો અવાજ સંભળાવો. ઘરની છત પર કે આંગણાના વૃક્ષો પર જો કોઈ કોયલ આવેને ટહુકે તો સમજી લેજો કે આર્થિક વૃદ્ધિ થવાની છે. સાથે જ તમને કારકિર્દી અને વ્યવસાયમાં મોટો નફો થવાનો છે. નંબર 17 દહીં કે દૂધ. સવારે ઉઠતાની સાથે જો સૌપ્રથમ દહીં કે દૂધ દેખાઈ જાય તો પણ આ પણ એક સારી કિસ્મતનો સંકેત હોય છે. આથી ખબર પડે છે કે તમારા ઉપરથી કોઈ મોટી ઘટના ટળવાની છે. નંબર 18 કાચબો. કાચબો સારા ભાગ્યનું પ્રતીક હોય છે. તેનું દેખાઈ જવું કોઈને કોઈ સારા સમાચાર જરૂર લાવે છે. સાથે જ કાચબો દેખાવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગે છે. નંબર 19 રસ્તામાંથી શુભ વસ્તુઓ મળવી. જો તમને રસ્તામાં ક્યાંક કોઈ સિક્કો, ઘોડાની નાળ કે 4 પાંદડાવાળું ઘાસ મળી જાય તો તેને જરૂરથી સાચવી રાખો. આ તમારું ભાગ્ય ચમકાવી શકે છે. નંબર 20 કૂતરાનું ઘરમાં આવી જવું. જો કોઈ કૂતરો તમારા ઘરમાં રહેવા માટે આવી જાય તો તે રૂપિયા પૈસા મળવાનો સંકેત હોય છે. આ સંકેત પરથી ખબર પડે છે કે તમને કારકિર્દી અને વ્યવસાયમાં મોટો લાભ થવાનો છે. નંબર 21 દેડકો અથવા ટીડ્ડાનો અવાજ સંભળાવો. વરસાદ પછી જો દેડકો કે ટીડ્ડા અવાજ કરે તો તેને સારો સંકેત માનવામાં આવે છે. સાથે જ સવારે રસ્તામાં દેડકો દેખાવો પણ ક્યાંકથી પૈસા મળવાનો શુભ લક્ષણ છે. નંબર 22 મોર. ઘરની હદમાં મોરનું દેખાવું અને તેની કળા કરતો નજરે પડવો એ શુભ અવસરો આવવાની જાહેરાત હોય છે. સાથે જ જો તમને દરિયાકાંઠે ક્યાંક મોતી મળી જાય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. દરિયાકાંઠે મોતી મળવું પણ ભાગ્યશાળી લોકોના ભાગે આવે છે. નંબર 23 ભારદ્વાજ પક્ષી. ભારદ્વાજનો અવાજ સંભળાવવો કે તેનું દેખાઈ જવું ખરાબ દિવસોના અંતની આગાહી હોય છે.
આથી ખબર પડે છે કે જલ્દી જ તમને કામમાં મોટી સફળતા મળવાની છે અને તમારા અટકેલા કાર્ય પણ જલ્દી જ પૂરા થવાના છે. નંબર 24 હાથમાં ખંજવાળ આવવી. હાથમાં ખંજવાળ આવવી જલ્દી આવનારા ધનની દિશામાં ઈશારો આપે છે. જો તમારા જમણા હાથમાં ખંજવાળ આવવા લાગે તો સમજ લેજો કે તમને કોઈ મોટી રકમ મળવાની છે. જ્યારે કે જો તમારા ડાબા હાથમાં ખંજવાળ આવવા લાગે તો તેને અશુભ માનવામાં આવે છે. આથી ખબર પડે છે કે તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો અને તમારા પોતાની ચેનલ વાસ્તુ રુદ્રાક્ષને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી તમને અમારી આવનારી દરેક ન્યૂ વિડીયોની સૂચના સૌથી પહેલા મળી શકે. વિડીયો જોવા માટે તમારો આભાર.